હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારું હિનલ્સ કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી વાનગી કેટલસ। તે માટે આપણે જોઈશે વટાણા, સુકેલ વટાણા છે અડધો કપ, તેને મેં બાફી અને મેશ કરેલા છે। મોટા 2 બટેટા બાફી અને મેશ કરી લીધા છે। 1 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી મેંદાનો લોટ મિક્સ કરી લીધો છે। 3 ટોસ આવે છે તેનો બારીક ભૂકો કરી લીધો છે। આદુ લસણની પેસ્ટ, લીંબુ અને ફોદીનો, લાલ મરચું પાવડર, સમારેલ ગાજર, ગરમ મસાલો, મરી પાવડર, ડુંગળી, કોબીજ, લીલું મરચું, ચાટ મસાલો, ધાણા ભાજી અને 1 કપ ટમેટું સમારી અને લીધેલું છે। સૌપ્રથમ એક કઢાઈમાં 2 મોટા ચમચા તેલ ગરમ કરવાનું। તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખવાની છે। ત્યારબાદ તેમાં લીલું મરચું અને જે સમારેલી ડુંગળી છે તે એડ કરવાની છે। ત્યારબાદ ગાજર, કોબીજ એડ કરી અને વ્યવસ્થિત મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક નાખીશું અને હલાવીશું। ત્યારબાદ જે મેશ કરેલા વટાણા છે તે નાખીશું। ત્યારબાદ ટમેટું નાખીને વ્યવસ્થિત મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મરી પાવડર, 2 ચમચી ચાટ મસાલો, ફુદીનાના પાન, અડધી ચમચી હળદર એડ કરી અને વ્યવસ્થિત મિક્સ કરીશું। ત્યારબાદ 1 ચમચી લીંબુનો રસ નાખીશું। ત્યારબાદ તેમાં બાફેલ બટેટાનો માવો છે તે એડ કરી અને વ્યવસ્થિત મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં 2 ચમચી આપણે જે ટોસનો પાવડર કરેલો છે તે મિક્સ કરીશું। ત્યારબાદ ધાણા ભાજી એડ કરી અને ગેસની ફ્લેમ ઓફ કરીશું। ત્યારબાદ તેને ઠંડુ કરવા માટે રાખી મૂકીશું। આ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે જે કોર્નફ્લોર પાવડર અને મેંદાનો લોટ છે તેનું આપણે બેટર બનાવીશું। બેટર બનાવવા માટે આપણે પાવડરમાં થોડું પાણી છે એડ કરીશું અને વ્યવસ્થિત હલાવીશું। આપણું બેટર છે તે બહુ ઘટ્ટ રાખવાનું નથી, તે આ પ્રમાણે કરવાનું છે। ત્યારબાદ આ મોલ્ડની મદદથી આપણે શેપ આપીશું। ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકવાનું છે।
તેલ ગરમ થઈ ગયું છે. આપણે જે આ કેટલસ બનાવી છે તેને આપણે આ બેટરમાં ડીપ કરીશું. ત્યારબાદ આપણે જે આ ટોસનો પાવડર કરેલો છે તેમાં આવી રીતે કરીશું અને ત્યારબાદ આપણે ફ્રાય કરવા માટે તેલમાં મૂકીશું. ત્યારબાદ આપણે એક પછી એક કેટલસ છે તે ફ્રાય કરવા માટે તેલમાં મૂકીશું. જુઓ આપણી કેટલસ ફ્રાય થઈ ગઈ છે. જુઓ આપણી કેટલસ તૈયાર છે.